શાખા દ્વારા ગોરવા તળાવ નજીક આવેલા હાઉસિંગ બોર્ડમાં બનાવમાં દુકાનો ગેરકાયદેસર દુકાનો બાંધકામ દૂર કરવામાં આવ્યા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગોરવા તળાવ નજીક આવેલા હાઉસિંગ બોર્ડમાં બનાવમાં દુકાનો ગેરકાયદેસર દુકાનો બાંધકામ દૂર કરવામાં આવી। દબાણ દૂર કરો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। દબાણ શાખાના અધિકારી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સહિતની ઉપસ્થિતિમાં દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું। માણેક પ્રક્રિયા દરમિયાન સયાજીગંજના ધારાસભ્ય કે રોકડિયા સહિત વિસ્તારના કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં દબાણ દૂર કરવામાં આવ્યું। જે રીતે ગોરવા હાઉસિંગ બોર્ડની જે ઓરિજિનલ પ્રિમાઇસીસ છે એ છેક અંદર છે અને આ બધી જ દુકાનો એક્સટેન્ડેડ બહાર આવી છે। છેલ્લા 6 મહિનાની અંદર જે સામેની દુકાન પર હાલમાં અમે શટર ઉતારી રહ્યા છે એ દુકાનના પણ મકાન છેલ્લા 6 મહિનામાં બાંધવામાં આવ્યું છે અને આના કારણે આ વિસ્તારમાં પસાર થતા નાગરિકોને ટ્રાફિક જામની પરિસ્થિતિ અમારા વોર્ડ પ્રમુખ મહામંત્રી કોર્પોરેટર દ્વારા અમને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। આ વિસ્તારના રહીશો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે આ ઇલીગલ દબાણો દૂર થવા જોઈએ, એટલે આજે કોર્પોરેશનની ટીમ આ ઇલીગલ દબાણો દૂર કરી રહી છે। કેટલાક લોકો આ વિસ્તારની અંદર એ ભ્રમ ફેલાવવાનું કામ કરે છે। ગોરવા હાઉસિંગ બોર્ડ અને આ દુકાનોને કોઈ લેવા દેવા નથી। હાઉસિંગ બોર્ડમાં કોર્પોરેશન આજે કામગીરી કરી રહી છે। દરેક મકાન ઘરેથી ઘરે ફરીને અમારા એન્જિનિયર, હાઉસિંગ બોર્ડના એન્જિનિયર, વીએમસીના એન્જિનિયર સાથે મળીને સર્વે કરી રહ્યા છે, રિપેરિંગ કરાવી રહ્યા છે। એટલે હાઉસિંગ બોર્ડના મકાન તોડવાની કોઈ કામગીરી થઈ રહી નથી। આ જે નીચેની દુકાનો એક્સટેન્ડેડ ખોટી ઇલીગલ રીતે બહાર આવીને ધંધો કરતી હતી એ તોડવાની કામગીરી આજે કોર્પોરેશન કરી રહ્યું છે। હું આ વિસ્તારના નાગરિકોને અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ જો રૂમર ફેલાવતું હોય, ભયના ભ્રમના આધારે ભય ફેલાવા અથવા રાજનીતિ કરવા માગતો હોય તો એનાથી આપણે ચેતવું જોઈએ। કોઈ ગોરવા હાઉસિંગ બોર્ડના કોઈ પણ મકાન પર કોર્પોરેશન હાલમાં કોઈ પણ કાર્યવાહી કરી રહ્યું નથી। આ ઇલીગલ દુકાનોની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી અમે કોર્પોરેશનમાં કરી છે અને નવી દુકાનો પણ બનતી જતી હતી, એ રોકવા માટે આજે આ દુકાનો તોડી રહ્યા છે। પશ્ચિમ ઝોન વિસ્તારમાં ગોરવા તળાવ પાસે સાંગરીલાની જોડે હાઉસિંગ બોર્ડના જે મકાનો આવેલા છે એ મકાનમાં કોમર્શિયલ દુકાનો જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી છે એના બાબતે હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ તેનો સંપર્ક કરતા અમારું બાંધકામ પરવાની વિભાગ અને દબાણ શાખા અને વ્હીકલ પુલ વિભાગ સાથે રહીને તેઓની મદદમાં છે ને અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। લગભગ 4 દુકાનો દેખાય છે, તેમ છતાં જે બતાવશે એ પ્રમાણે કામગીરી કરવામાં આવશે અને આ કામગીરીમાં ગોરવા પોલીસ સ્ટેશન અને MGVCL ના એ વિભાગો પણ સાથે કામગીરીમાં છે।